ઇન્ડિયાનું ફર્સ્ટ કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ અમદાવાદમાં દાસ્તાન ઓટો વર્લ્ડ ખાતે યોજાશે. વિન્ટેજ કાર અને સિનેમાનો અનોખો સંગમ. હોલિવૂડ, બોલિવૂડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મો કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય તેના અંશો બતાવવામાં આવશે. 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન યોજાશે ભવ્ય પબ્લિક એક્ઝિબિશન. વિગતે વાત કરીએ તો વિશ્વ પ્રસિદ્ધ વિન્ટેજ કારના કનેક્શન માટે જાણીતું અમદાવાદનું દાસ્તાન ઓટો વર્લ્ડ ધ પ્રાણલાલ ભોગીલાલ કનેક્શન તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે એક અનોખા કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલની કલ્પના આ કનેક્શનના કસ્ટડીએન્સ શ્રીમતી ચામુંડેશ્વરી ભોગીલાલ ચિનાઈ અને શ્રી બ્રિજેશ ચિનાઈ દ્વારા કરવામાં આવી છે. દાસ્તાન ઓટો વર્લ્ડ કઠવાડા ખાતે અમદાવાદીઓ અને કાર પ્રેમીઓ માટે 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. આ ફેસ્ટિવલની વિશેષતા એ છે કે અહીં ઓટોમોબાઈલ અને સિનેમાના અનોખા કનેક્શનને દર્શાવવામાં આવશે. મુલાકાતીઓએ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કાર બ્રાન્ડ્સ જેવી કે રોલ્સ રોયસ, બેન્ટલી, લગોન્ડા, મેબેક, કેડિલેક, મર્સિડીઝ બેન્ઝ, ઓર્બન અને અન્ય ઘણા દુર્લભ કાર્સને રૂબરૂ નિહાળી શકશે. હોલિવૂડ, બોલિવૂડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મો કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય તેના અંશો બતાવવામાં આવશે. મુલાકાતીઓ માત્ર પડદા પર જ નહીં પરંતુ વાસ્તવિકતામાં પણ તે આઇકોનિક વિન્ટેજ કાર્સને નિહાળી શકશે. આ પ્રસંગે બોલતા શ્રીમતી ચામુંડેશ્વરી ભોગીલાલ ચિનાઈએ જણાવ્યું હતું કે દાસ્તાન ઓટો વર્લ્ડના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ ત્યારે અમે એક એવા અનુભવનું નિર્માણ કરવા ઈચ્છતા હતા કે જે માત્ર આ અદ્ભુત મોટર કારોની કામગીરીને જ નહીં પરંતુ પડદા પર તેમણે જે વાર્તાઓને પ્રેરિત કરી છે તેનું પણ સન્માન કરે. કાર હંમેશા માત્ર મશીનથી વિશેષ રહી છે. તે આકાંક્ષા, નવીનતા અને લાગણીઓનું પ્રતીક છે. આ મહોત્સવ દ્વારા અમે પ્રેક્ષકોને એન્જિનિયરિંગ અને સિનેમા વચ્ચેના એ અનોખા સંવાદના સાક્ષી બનવા માટે આમંત્રિત કરીએ છીએ. દાસ્તાન ઓટો વર્લ્ડમાં 100થી વધુ દુર્લભ અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ ઓટોમોબાઇલ્સનો સમાવેશ થાય છે. તે ભારતભરમાં ખાનગી વિન્ટેજ કાર કનેક્શનમાં મોખરે છે. આ ફેસ્ટિવલના શેડ્યુલ મુજબ 27 ફેબ્રુઆરી શુક્રવારે સાંજે 7 વાગ્યે, લી માનસ 28 ફેબ્રુઆરી શનિવારે સાંજે 4:30 વાગ્યે ચલતી કા નામ ગાડી અને રાત્રે 8 વાગ્યે ધ ઇટાલિયન જોબ દર્શાવવામાં આવશે. જ્યારે 1 માર્ચ રવિવારના રોજ સવારે 11 વાગ્યે કાર્સ અને સાંજે 4:30 વાગ્યે એક્શન ફિલ્મ ધૂમ 1નું સ્ક્રીનિંગ યોજાશે. જે અમદાવાદીઓ માટે ઓટોમોબાઈલ અને સિનેમાના સંગમને માણવાની એક સુવર્ણ તક છે. અમદાવાદીઓ માટે વિન્ટેજ કારની દુનિયાને નજીકથી માણવાનો આ એક અનોખો અને યાદગાર અવસર બની રહેશે. I am Brijesh Chennai, and along with my wife Chamundeshwari, we look after this museum and this collection, which is known as Dastan Auto World. The founder is Shri Pranlal Bogilal, who passed away in 2011. And as the next generation of this museum and this collection, we are taking it ahead. We have finished 25 years in the year 2025, and after completing 25 years, we are celebrating it this in 26 with a film festival which starts on 27th February for 3 days. So 27th, 28th and 1st of March is the film festival over here at the museum, where we will show various films and cars which are made for which are in our collection and also have inspired various films across the world in different countries and in different genres. So you will see that this coming weekend. What are the main objectives behind this? The idea is to connect the young and the old. That is the foremost agenda. To make the car as a living object, something that is alive in our minds, our thoughts, and our emotions, and be able to pass the message that we have to always look back at the past, so to be inspired for the future as well. So these are some of the objectives that we have.